પાટણથી સમાચાર એચએનજીયુમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગેરરીતિ મામલે હલ્લાબોલ કર્યો છે। પ્રાંતિજ કોલેજની સાથે સાથે એચએનજીયુ સંલગ્ન અન્ય કોલેજીસમાં ચાલતી પોલમપોલ પર સવાલો ઉઠાવ્યા। તમામ મુદ્દાઓને લઈને એચએનજીયુના રજિસ્ટ્રારને આપ્યું આવેદનપત્ર। એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો એચએનજીયુમાં ધરણા પ્રદર્શન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। પ્રાંતિજ કોલેજમાં ગેરરીતિ મામલે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી હોવાનું એચએનજીયુએ નિવેદન આપ્યું। રજિસ્ટ્રારે સીસીટીવી ફૂટેજ તેમજ સિનિયર જુનિયર અધ્યાપકોના રિપોર્ટ મંગાવવામાં આવ્યા હોવાનું નિવેદન રજિસ્ટ્રારે આપ્યું છે। યુનિવર્સિટીના સ્ક્વોડમાં ગયેલા અધ્યાપકોના રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે। એચએનજીયુના રજિસ્ટ્રારે કહ્યું કે એચએનજીયુ તરફથી 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ એચએનજીયુ અંતર્ગત આવતી જે કહી શકાય કે બાસ્પા ખાતે આથી થોડા દિવસ પહેલાં જે ઘટના બની હતી તો એની અંદર શું એક્શન લેવામાં આવ્યો તે પણ અમે પ્રશ્ન પૂછ્યા છે। આથી થોડા દિવસ પહેલાં 1.5 મહિના પહેલાં નર્સિંગમાં અમારી પાસે 1.5 વર્ષ પહેલાં અમારી પાસે જે પ્રશ્ન ઉપસ્થિત હતો કે 400 જેટલા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એનરોલ નથી કર્યા છતાં પણ એડમિશન દેવામાં આવી રહ્યા, તો એની ઉપર શું એક્શન લીધા? એમને જવાબ આપ્યો હતો કે ભાઈ 3ની કમિટી બનાવવામાં આવેલી છે અને એ કમિટી અંતર્ગત એમની પાસેથી સીસીટીવી ફૂટેજ અને ત્યાંના સિનિયર જુનિયર અધ્યાપકોના ઓબ્ઝર્વર રિપોર્ટ પ્રાયોગિક કે ભાઈ શું બનેલું છે અને યુનિવર્સિટી તરફથી જે સ્ક્વોડમાં ગયેલા છે એમના પાસેથી પણ પ્રાથમિક અહેવાલ મંગાવી લેવામાં આવ્યો છે અને 2 દિવસની અંદર એ કમિટી દ્વારા નિવેદનો લઈ અને એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી જો થતી હશે અથવા તો બનતી હશે તો કરવામાં આવશે।